વેરાવળ નગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે. શહેરમાં ભાજપ સામે અસંતોષ હવે ખુલ્લેઆમ બંધમાં બદલાતો જોવા મળી રહ્યો છે. પહેલા સિંધી સમાજ અને હવે સોરઠિયા પ્રજાપતિ સમાજ પણ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલતા રાજકીય સમીકરણોમાં ભારે ઉથલપાથલ સર્જાય છે. તાજેતરમાં યોજાયેલી સમાજની મહત્વપૂર્ણ બેઠકમાં સર્વાનુમતે ભાજપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે કે જેનાથી ચૂંટણી પહેલા જ રાજકીય તાપમાન વધી ગયું છે. સમાજના આગેવાનોમાં જણાવ્યા મુજબ ટિકિટ ફાળવણીમાં અવગણના થતા રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. વર્ષોથી વોર્ડ નંબર 1 અને 8માં મળતું પ્રતિનિધિત્વ આ વખતે માત્ર વોર્ડ નંબર 1 સુધી સીમિત રાખતા વોર્ડ નંબર 8ના કાર્યકરો અને સમાજમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. વેરાવળ, પાટણ અને પાલિકા વિસ્તારના હોદ્દેદારોની બેઠકમાં ભાજપના અન્યાયનો મતદાન દ્વારા જડબાતો જવાબ આપવાનો સંકલ્પ લેવાયો છે. સમાજના અગ્રણીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે અસંતોષ મેદાનમાં ફેરવાયો છે અને આ ભાજપને સીધો રાજકીય ઝટકો લાગી શકે છે. આવી સ્થિતિમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે ભાજપ આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશે. વેરાવળની રાજનીતિમાં ઊભી થયેલી આ પરિસ્થિતિ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે અને આવનારી ચૂંટણીમાં તેના શું પરિણામો આવશે તે હવે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. પ્રમુખ શ્રી સોરઠિયા પ્રજાપતિ ધર્મશાળા સોમનાથ. આજે ખૂબ જ કહેતા દુઃખ થાય છે કે આજે અમારો પ્રજાપતિ સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણ જાતની અપેક્ષા વગર વર્ષોથી જોડાયેલો છે અને નિષ્ઠાથી એમની સાથે કામ કર્યું છે. આજ સુધી આપ સર્વેને પણ ખબર છે, મીડિયાના માધ્યમથી તમામ ભાજપના જે હોદ્દેદારો છે, સ્થાનિક જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ અને એ સિવાયના પણ જેટલા હોદ્દેદારો છે, એ લોકોને હું એ જ કહેવા માંગુ છું કે આજ સુધી વફાદારીથી પ્રજાપતિ સમાજ કોઈ પણ જાતની અપેક્ષા વગર આપ સાથે જોડાયેલો રહ્યો છે. તેમ છતાં કોઈ દિવસ પણ ક્યાંય વિરોધ પક્ષ નથી દર્શાવ્યો, કોઈ જાતની કોઈ માંગ નથી કરી. તેમ છતાં આજે જે 2 ટિકિટ, એ પણ લેડીઝ ટિકિટ, ખરેખર જોવા જઈએ તો હકદાર જેન્ટ્સ માટેની છે, તેમ છતાં 2 લેડીઝ ટિકિટ આપતા હતા અને એમાં પણ આજે 1 ટિકિટ કાપી નાખી. તેનો સીધો મતલબ એવો થાય છે કે અમારા પ્રજાપતિ સમાજની ગણતરી ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય થતી નથી. તો જે તે સમય હતો એ વસ્તુ અલગ છે, પણ આજે યંગ જનરેશન પણ અમારા સમાજમાં એક્ટિવ થઈ છે. તો હવે એ સમય જે પહેલા હતો એવો અમે નહીં ચલાવી લઈએ. એનું કારણ છે કે અમે બીજી કોઈ અપેક્ષા એમની પાસેથી નથી રાખતા, પણ પ્રજાપતિ સમાજના જેટલા પણ મતદાર છે વેરાવળની અંદર, સોમનાથની અંદર, તો અમારો જે હકનું છે એ અમે ક્યારેય પણ હવે ગુમાવવા માટે તૈયાર નથી. એટલે હું તમામ હોદ્દેદારોને કહું છું કે આજે તમે અમને વિશ્વાસમાં નથી લેતા, તમે અમારી ગણતરી નથી કરતા, તો અમારે પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનો કોઈ ફાયદો નથી. એટલે અમે એનો કઠોર વિરોધ કરીએ છીએ અને વિરોધમાં એનું અમે મતદાન કરશું. અને અમે પણ હવે જે જાગૃત નાગરિક તરીકે પ્રજાપતિ સમાજ પણ હવે એમની સામે ફ્રન્ટમાં આવી અને લડત લડવા માટે તૈયાર રહેશે. અમારી પાસે એ લોકો એક ઓપ્શન રાખ્યો જ નથી. મેં જેમ તમને પહેલા કીધું કે ભાઈ, જે અમારા હકનું અમે માંગીએ છીએ, હક સિવાયની અમારી કોઈ અપેક્ષા નથી. ને આજ દિવસ સુધી આ વિસ્તારની અંદર ક્યારેય પણ પ્રજાપતિ સમાજનો કોઈ પણ જાતનો વિરોધ આજ સુધી કોઈ જોયો નહીં હોય. તો આટલો ભોળો સમાજ હોવા છતાં અમારો હક અમારી પાસેથી છીનવી લેતા હોય તો એવા લોકો સાથે અમને રહીને કોઈ ફાયદો નથી. એટલે ચોક્કસપણે અમે એ લોકોની વિરોધમાં મતદાન કરશું અને બને એટલો એ લોકોની સીટ ઓછી આવે એવા અમે પ્રયત્ન કરશું. હું પ્રમુખ છું વેરાવળ શહેરનો. અત્યારે આજે મારા સમાજના તમામ આગેવાનો અહીંયા એકત્રિત થયા છે. વારંવાર ભાજપ તરફથી અમને જે અન્યાય કરવામાં આવી રહ્યો છે એના સંદર્ભે આજે આ મીટિંગ મળી હતી અને એવામાં અત્યારે અમે સંયુક્ત એવો નિર્ણય કર્યો છે કે આ વખતે અમે લોકો ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશું. ભવિષ્યમાં જ્યારે પણ કંઈ પણ એવું હશે અને અમને અન્યાય કરવામાં આવશે ત્યારે અમે ભાજપની અગેન્સ્ટમાં ચાલશું. પ્રમુખ મનીષ નારણભાઈ વિસાવડિયા. આખી વાતમાં આજના દિવસે જે મીટિંગ નક્કી કરવામાં આવે છે, નગરપાલિકાની અંદર જે પ્રજાપતિ સમાજને આટલા વર્ષોથી 2 ટિકિટ જે અમને મળે છે, ભારતીય જનતા પક્ષમાંથી જે મળે છે, આટલા વર્ષોથી અમારો જે સમાજ છે એ હંમેશા ભારતીય જનતા પક્ષને વફાદાર રહ્યો છે અને હંમેશા એના સંદર્ભમાં જ કામ કર્યું છે. અત્યાર સુધીમાં અમે કોઈ દિવસ કોઈ પણ એની ડિમાન્ડ નથી કરી. ભારતીય જનતા પક્ષને અમે કોઈ દિવસ કોઈ અમારી ડિમાન્ડ કે કોઈ એવી માંગ નથી કરી. ખરેખર અમારો જે 3 થી 4 હજાર પરિવારો છે, 3 થી 4 હજાર લોકો જે અહીંયા રહે છે, તો અમારો હક કાયદેસર 4 ટિકિટનો છે. છતાં પણ અમે ક્યારેય બીજેપીને એવું નથી કીધું કે અમને 2 ટિકિટમાં અમે સંતોષ માની લઈએ છીએ, એના સાથે અમે સંકળાયેલા રહીએ છીએ. પર વખતે 2 ટિકિટ જે અમારો હક છે, હક જ એક ઓચિંતાનું જ અમને એવું કહેવામાં આવ્યું તમને 1 જ ટિકિટ મળશે. અમે પણ ખુદ અચંબામાં રહી ગયા કે 1 જ ટિકિટ શા માટે એમ. એ પણ અમે આની પહેલા પણ એવો વિચાર કરેલો કે અમને હંમેશા બે લેડીઝને તમને ટિકિટ મળે છે. આ વખતે જેન્ટ્સની ટિકિટની માંગ કરવાની હતી,
છતાં પણ અમે નથી કરી કે ભાજપ સાથે આપણે એવું નથી કરવું, હંમેશા જોડાઈને રહીએ છીએ. માત્ર ને માત્ર એક જ ટિકિટ અમને આપવામાં આવે છે, એ પણ અમને 1 નંબરમાંથી એક ટિકિટ મળી છે. 8 નંબરમાંથી જે મળવી જોઈએ અમને મળવામાં આવી નથી. દુઃખની બાબત તો એ છે કે અમને વિશ્વાસમાં પણ લેવામાં નથી આવ્યા. અમે આટલા વર્ષોથી લોકો સાથે જોડાયેલા છે, આટલા વિશ્વાસમાં રહે છે, અમારો ભોળો સમાજ છે, છતાં કોઈ વિશ્વાસમાં નહીં, કોઈ બાબત નહીં. અને સીધું એક ટિકિટ અમે હોદ્દેદારોને જ્યારે ફોન કર્યા, અત્યારે મને રોજથી 30 થી 40 ફોન આવે છે. સમાજમાંથી મને માનસિક ટોર્ચર કરવામાં આવે છે કે ભાઈ તમે એક ટિકિટ કરી નાખી છે, તમે હોદ્દેદાર છો, તમે શું કરો છો, તમે કેમ કોઈ વસ્તુનો જવાબ નથી આપતા. આજે હું મજબૂર થઈ ગયો છું કે મારે શું કરવું એમ. અત્યારે બધા પ્રમુખ ભેગા છે, કે પાટણના પ્રમુખ છે, ભાલકા પ્રમુખ છે, હરસિદ્ધિના પ્રમુખ છે, વિસાવડિયા પરિવારના પ્રમુખ છે, બધા હોદ્દેદારો અહીંયા ભેગા થયા છે. બધાને બોલાવી અને બધા એવું ચર્ચા કરવામાં આવે છે કે આનો કઠણ નિર્ણય લેવો જ પડે. આ આટલો બધો અન્યાય કહેવાય, તો આપણે કમસે કમ ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ. અંતે નિર્ણય સર્વાનુમતે હવે અમે નિર્ણય લેવાના જ છીએ, અને કદાચ એવો જ નિર્ણય આવશે બધા સાર્વજનિક કે કદાચ આપણે ચૂંટણીનો બહિષ્કાર કરશું. ઉમેદવારોની અમારા વેરાવળ શહેરના 4 થી 4.5 હજાર મતદાન છે. મીટિંગની અંદર અમારે 4 કલાકની મીટિંગ ચાલે છે. 4 કલાકની મીટિંગની અંદર સંદર્ભે બધા પ્રમુખ અને બધા લોકોનો એક જ અવાજ છે કે આપણે ચૂંટણીનો બહિષ્કાર કરવો છે. એટલે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશો, શું કરશો? બહિષ્કાર કરશું. હા.